તૈયારી છે કાઉન્ટિંગને? લોકસભા ચૂંટણી 2024ની મતગણતરીની તારીખ 4 જૂને સવારે 8 વાગે કાઉન્ટિંગ શરૂ થશે. વલસાડ પીસીનું કાઉન્ટિંગ એન્જિનિયરિંગ કોલેજ ભાગદાવાડા ખાતે રાખવામાં આવ્યું છે. એટલે 8 વાગે તમામ એસીનું કાઉન્ટિંગ એ સ્થળે ચાલુ થશે. સર, કેટલા રાઉન્ડનું કાઉન્ટિંગ થશે અને કઈ રીતે? દરેક વિધાનસભામાં, જેમ કે આપણા ત્યાં 7 વિધાનસભા છે, એમાં 14 ટેબલ મૂકવામાં આવ્યા છે. તો એક રાઉન્ડમાં 14 ઈવીએમ્સ આવશે અને મહત્તમ રાઉન્ડ 24 હશે આપણા ત્યાં. અને સૌથી ઓછા રાઉન્ડ પાર્ટી એસીમાં હશે, જેના 243 બૂથ્સ છે. એટલે 14 ટેબલ પ્રમાણે એ લોકોના રાઉન્ડ 18 થશે. આ વખતે બેલેટ પેપરની અલગ કાઉન્ટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. કઈ રીતે વ્યવસ્થા છે અને કેટલા બેલેટ છે તેના વિશે? જેમ કે પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં તમામ બેલેટ પેપર આરઓ સાહેબ એ ગણવાના હોય છે. એટલે એના માટે આપણે એક અલગ રૂમ રાખ્યું છે. ત્યાં 21 પોસ્ટલ બેલેટના ટેબલ અને એક ઈટીપીબીએસનું ટેબલ મૂકવામાં આવ્યું છે. એક ટેબલ પર મહત્તમ 500 પોસ્ટલ બેલેટ ગણી શકીએ છીએ. એટલે 22 ટેબલ મૂકવામાં આવ્યા છે. અને આપણા જિલ્લામાં હમણાં સુધી જે આંકડો છે આપણા પાસે એ 10,243નો છે. એટલે એટલા પોસ્ટલ બેલેટ હમણાં સુધી આપણે ગણવાના થશે. 4 તારીખે જે ભાગડાવાડા કોલેજમાં આપણે કાઉન્ટિંગ સેન્ટર ઊભું કર્યું છે, એમાં 3 ટાયર સિક્યોરિટીનું કોર્ડનનું આપણે પોલીસ ડિપાર્ટમેન્ટે આયોજન કર્યું છે. અને એ તમામ જે 100 મીટરનો પટ્ટો છે એ પેડેસ્ટ્રિયલ એરિયા હશે. ત્યાં કોઈપણ પ્રકારની ગાડીનું અંદર એન્ટ્રી પ્રતિબંધ છે. સાથે સાથે આ વખતે કમિશને મોબાઈલનું પણ સ્ટ્રિક્ટ સૂચના આપી છે કે કોઈને પણ મોબાઈલ અંદર અલાઉડ નથી. મીડિયા પર્સન્સ માટે આપણે એક મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં એ લોકો પોતાના કેમેરાઝ અને એનાથી એ શૂટ કરી શકે છે. સાથે સાથે એક પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ રાખ્યું છે. અમુક કેન્ડિડેટ્સ અથવા તો એમના એજન્ટે બહાર આવીને કોઈ વસ્તુની જાણ અથવા તો કોઈ ટેલિફોન કરવાનું હોય તો એ રૂમ એકદમ કાઉન્ટિંગ સેન્ટરની બહાર એક રૂમ ઊભું કરવામાં આવ્યું છે. ત્યાં એ લોકો પોતાને કમ્યુનિકેશન કરી શકે છે. સાથે સાથે અંદર મીડિયા સેન્ટર એક અલગ નવું ઊભું કરવામાં આવ્યું છે અને ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ પણ એક ઊભું કરવામાં આવ્યું છે.